ભગવાન જ્યારે પાંડવો માટે યુદ્ધ લડે છે મહાભારતનું, ત્યારે ભગવાનની વય 99 વર્ષની હતી, અને હવે જ્યારે પાછા આવે છે ભગવાન 100 વર્ષના તો છે, અને એ વખતે 100 વર્ષના ભગવાન જ્યારે માતાને નમસ્કાર કરે છે ત્યારે કેવી સ્થિતિ છે, દ્રશ્ય કેવું છે? પિતાને માતાને નમસ્કાર કર્યા, પણ માને મન તો એવું જ છે કે જાણે હજી આ મારું ધાવણું બચ્ચું છે. આપણે બધા જેને જનરેશન ગેપ કહીએ છીએ ને, એ જનરેશન ગેપ નથી વાલા કુટુંબીજનો. યાદ રાખજો, જે ગેપ છે ને એ કોમ્યુનિકેશનનો ગેપ છે. આપણને આવડતું નથી, આપણને ખબર નથી, આપણે અમુક વસ્તુને ટેબુ ગણીએ છીએ, પણ આપણે આપણા બાળકો જોડે એક મહત્વની કડી ગુમાવી દઈએ છીએ, સંવાદિતા. ગેપ જનરેશનનો નથી, કોમ્યુનિકેશનનો થઈ જાય છે, અને એને કારણે બધી તકલીફો હોય છે. બાકી વિચાર કરો ને, વવંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખાસ્તદા તાહા પુત્રમંકમારોપ્ય સ્નેહસ્મૃત પયોધરા હર્ષ વિહ્વલિતાત્માન શિશિચુર નેત્ર જરી જલઈ. 100 વર્ષનું બચ્ચું છે, પણ એને કેવું લાગે છે? ધાવણું. ગોદમાં એવા બની જાય છે, ભગવાન માતાના અશ્રુ વહી રહ્યા છે, એમાં સ્નાન કરે છે ભગવાન, માતાના વાત્સલ્યના પાન કર્યા છે ભગવાને. દાદાજી મને આ વાત આ પ્રસંગમાં શીખવાડી કે બેટા, અત્યારે નહીં ખબર પડે, તું બાપ બનીશ ને ત્યારે ખબર પડશે. જનરેશન ગેપ નથી વાલા કુટુંબીજનો, કોમ્યુનિકેશન. આ ગેપ ક્યારેય ન કરતા, અને ટ્રાન્સપેરન્સીનો ગેપ. બાળકોને વડીલોમાં વિશ્વાસ નથી, કારણ કે વિચારે છે કંઈક, બોલે છે કંઈક ને કરે છે કંઈક. બાળકોનો વિશ્વાસ જીતવો હોય તો જે બોલો, જે વિચારો એ જ કરો, નહીતર બીજે બધે ભલે આખા ગામમાં વિશ્વાસ મેળવ્યો, પણ આ ન કેળવ્યો તો બધું પાણીમાં. જનરેશન ગેપ નથી, નથી અને નથી. ફરી વાર કહું તમને, બસ સાદી દેશી ભાષામાં દાદાજી કહેતા એમ કહીએ તો એટલું જ કે વાસણોને પાણીમાં ડૂબાડેલા રાખશો તો ખખડશે નહીં. વાસણો એટલે આપણે મનુષ્યો, એને પાણી એટલે કે પ્રેમમાં ડૂબાડેલા હશે તો ખખડશે નહીં. જે ઘરમાં ભજન ને ભોજન સાથે થાય ને એ ઘર કોઈ દી તૂટે નહીં. સંતોને પૂછી જોજો ખોટું કહેતો હોઉં તો. ભજન ને ભોજન દરેક ઘરમાં સાથે થવા જ જોઈએ. બહુ સુંદર વાત અહીંયા આગળ આપણને સમજાવી છે કે આખા લોકના નાથ છે, 14 લોકના, પણ જ્યારે ઘરમાં આવે છે ત્યારે માતા પિતાને પગે લાગે છે. આપણે આપણા બાળકોને આ શીખવાડ્યું, આપણે આચરીને શીખવાડ્યું.